ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 ફેબ્રુઆરી અને સોમવાર. એરંડાની વાત કરીએ તો મિત્રો, ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થયો છતાં રોજની આવક હજુ 50,000 ગુણીથી વધતી નથી. આથી સિઝનના મધ્યે એરંડાના ભાવ 1150થી વધુ ઘટવાની શક્યતા નથી તેવી આગાહી કરતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ક્રશિંગ કેપેસિટી રોજની 1.5 લાખ ગુણીની થઈ ચૂકી હોય. એરંડા ખરીદવા માટે મંડીમાં પહેલાં 3થી 4 મિલો ઊભી રહેતી, તેની જગ્યાએ હવે મોટા પીઠામાં 7થી 8 મિલો ખરીદવા ઊભી રહેતી હોય. એરંડા ખરીદવામાં સ્પર્ધા વધી છે. ઉપરાંત ચાલુ વર્ષે રાયડાનો પાક બહુ સારો હોય. આગામી 15 દિવસમાં ખેડૂતો રાયડાની આવકમાં પડી ગયા બાદ એરંડાની આવક જોઈએ એટલી વધશે નહીં. એરંડાનું વાવેતર 12% ઘટ્યું હોય અને 1.5 મહિનો મોડી સિઝન હોય. એરંડાનું ઉત્પાદન 15 લાખ ટનથી વધુ આવવાની કોઈ શક્યતા નથી. જૂના એરંડાનો સ્ટોક ખાલી થયો હોય. એરંડાની આવક એકધારી વધતી અટકી જાય, જેને કારણે શનિવારે આવક અને કામકાજ ઘટીને 44,000 ગુણીના રહ્યા હતા. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વેપાર 20,000 ગુણીના, કચ્છમાં 9,000 બોરીના, માંડણ, પાટડી, હળવદ, સૌરાષ્ટ્રમાં 4,000 બોરી, સાબરકાંઠા, અરવલ્લી, સાઉથ ગુજરાતમાં 2,000 બોરી, રાજસ્થાનની 6,500 ગુણી અને સીધા મિલોના 25 બોરીના કામકાજ હતા. ગયા સપ્તાહે વાયદા ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ સતત ઘટ્યા હોય. તેની અસરે શનિવારે પીઠા ₹10 થી 15 ઘટી એવરેજ 1235 થી 1255 બોલાયા હતા. જગાણાના ભાવ સવારે 1265 ખુલ્યા બાદ સાંજે યથાવત 1265 રહ્યા હતા. એનકેના ભાવ સવારે 1290 ખુલ્યા બાદ સાંજે 1290 બોલાયા હતા. ગાંધીધામ ચીપરસોના ભાવ સવારે ₹1265 થી 1295 ખુલ્યા બાદ સાંજે યથાવત ₹1265 થી 1295 બોલાતા હતા. દિવેલના ભાવ સવારે રેડી 1290 ખુલ્યા બાદ સાંજે યથાવત 1290 બોલાયા હતા. આ હતા મિત્રો એરંડા બજારની વાત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.